જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ બપોરના વધેલા ઠંડા ભાતની નવી જ રેસીપી, જે બાળકોને અને મોટાને બધાને જ પસંદ આવશે. હવે આપણે બધા જે ભાત હતા એ બધા એક મિક્સચર જાર લઈ લીધેલું છે અને જારની અંદર આપણે બધા ભાત નાખી દીધેલા છે. હવે એ ભાતની સાથે જ આપણે એક વાટકી ચોખાનો લોટ નાખી દઈશું. મેં અહીંયા એક વાટકીના માપથી ચોખાનો લોટ લીધેલો છે. તમે તમારા ભાતની ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. અને એની સાથે જ એક વાટકી રવો નાખી દઈશું. મેં અહીંયા રવો પણ એ જ વાટકીના માપથી લીધેલો છે. હવે એમાં આપણે સ્વાદ માટે 7થી 8 લીલા મરચાં નાખી દીધેલા છે. મેં લીલા મરચાં વધારે લીધેલા છે કેમ કે મારા મરચાં તીખા નથી. તીખા હોય તો ઓછા લઈ શકો છો. હવે આપણે એમાં 1 ચમચો દહીં નાખી દઈશું. હવે આપણે આ મિશ્રણને સારી રીતે પીસી લઈશું અને એક ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ શકો છો આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે. હવે આ પેસ્ટને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આપણું એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે 2 ખમણેલા બટેટા લીધેલા છે. મેં 2 બટેટા કાચા ખમણીને લીધેલા છે. તમે બાફેલા પણ લઈ શકો છો. અને હવે એમાં આપણે 3થી 4 ટેબલ સ્પૂન લીલી કોથમીર નાખીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું બેટરમાં. એકદમ બેટરમાં આપણે સારી રીતે ચલાવી અને મિક્સ કરી દઈશું. જે આપણે કોથમીર અને બટેટા નાખેલા છે એનાથી આપણું બેટર થોડું થીક પણ થઈ જશે. અને એને સારી રીતે બધું વસ્તુ મિક્સ કરી એમાં આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. તમે જે રીતે ખાતા હોય એ રીતે તમે નમક નાખી શકો છો. અને બધું બેટર એકદમ સરસ ચલાવતા રહીશું. 1 મિનિટ માટે ચલાવી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી આપણે એમાં 1 ચમચી ઈનો પાવડર નાખી દઈશું. 1 ટેબલ સ્પૂન ઈનો પાવડર નાખીશું અને એને એક્ટિવ કરવા માટે એમાં આપણે અડધો લીંબુનો રસ નાખી દઈશું. અને પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ જશે. તમે જોઈ શકો છો મેં 1 ચમચીનો ઉપર અડધો લીંબુનો રસ નાખેલો છે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે. એને સારી રીતે ચલાવી લઈશું અને એક જ ડાયરેક્શનમાં બેટરને ચલાવવાનું છે. બંને સાઈડ નથી ચમચો ફેરવવાનો આપણે. હવે આપણું બેટર એકદમ સરસ રેડી છે. બેટરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે આપણું બેટર. તમે જોઈ શકો છો આપણે ઈનો નાખ્યો છે એટલે બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને એકદમ સરસ બની ગયું છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. નમક તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. મેં અહીંયા 1.5 ચમચી જેટલું નમક નાખેલું છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં મરી પાવડર નાખીશું ટેસ્ટ માટે. તમે મરી પાવડર ન પસંદ હોય તો છોડી પણ શકો છો. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન મરી પાવડર લીધેલો છે અને મરી પાવડરની સાથે ચીલી ફ્લેક્સ પણ નાખું છું. 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને મરી પાવડર બંને મેં નાખેલા છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ પણ લીધેલા છે અને મરી પાવડર પણ લીધેલો છે અને એને સારી રીતે બેટરમાં મિક્સ કરી દીધું છે. હવે આપણે એક બાજુ બોલ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને આપણું બેટર પણ એકદમ સરસ રેડી થઈ ગયું છે બોલ બનાવવા માટે. તો હવે આપણે જોઈ લઈએ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે ગરમા ગરમ બોલ ઉતારવાના ચાલુ કરીશું. હવે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે બધા જ બોલને આ રીતે તળી લઈશું અને એકવારમાં આપણી કઢાઈમાં 10થી 11 બોલ જેટલા એકસાથે તળી શકાશે. તમે જોઈ શકો છો આપણા બોલ એકદમ સરસ તેલમાં ઉપર આવી ગયા છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખી અને બધા બોલને તળી લઈશું.
આ બોલ તમે ગરમા ગરમ ચા સાથે, ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો. અને આ તમે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો યા તો ઇવનિંગ સ્નેક્સમાં પણ બનાવી શકો છો. અને બાળકોને તો આ વસ્તુ ખૂબ જ પસંદ આવે છે, કેમ કે બાળકોને કંઈ નવી વેરાયટી આપો એટલે એમને પસંદ આવે જ. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી. અમે વધેલા ભાતમાંથી થેપલા, મુઠિયા, ઘણી બધી ડીશ અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ. તો આજે મેં વિચાર્યું કે આજે આપણે બોલ બનાવીએ જેના બાળકોને પણ પસંદ આવે. અને આ રીતે આપણે બધા જ બોલ વારાફરતી તળી લઈશું તેલમાં. તમે જોઈ શકો છો આપણા બોલ આપણે એકદમ સરસ તળીને રેડી થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અને એને આપણે એક છાયણીમાં કાઢી લઈશું, એટલે એક્સ્ટ્રા તેલ હશે તો નીકળી જશે અને એકદમ પોચા પણ નહીં પડે, ક્રિસ્પી પણ રહેશે. હવે આ રીતે આપણે બીજા બોલ પણ તળી લઈશું અને પછી ગરમા ગરમ સર્વ કરી દઈશું. જો મારી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો ફ્રેન્ડ્સ. તો હું એ રેસીપી જરૂરથી બનાવી અને વિડીયો અપલોડ કરીશ. મારો આજનો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણા ક્રિસ્પી બોલ તૈયાર થઈ ગયા છે અને કેટલા સરસ ક્રિસ્પી બનેલા છે. હવે આને ગરમા ગરમ ચા સાથે, ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ.